ગોંડલ રાજ્યના 17મા ઉત્તરાધિકારી નેક નામદાર મહારાજા હિમાંશુસિંહજી સાહેબનો રાજ તિલક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તેના અનુસંધાને જે પૂરા ભારત દેશમાંથી વિવિધ સમુદ્રો તેમજ પવિત્ર નદીઓ તેમજ કૂવાના વિવિધ પ્રકારના જળો જે પૂરા ભારતમાંથી ભેગા કરી રહ્યા છે તેને ગોંડલના મહારાજા સાહેબના કુળદેવી એટલે કે આશાપુરા માતાજીના મંદિરે રાખવામાં આવેલ ત્યારથી એકી સાથે આ બધા જ જળ કદાચ 2100થી વધારે દીકરીઓ જલને લઈ કુંભ સાથે જલયાત્રા કરેલ છે અને મને લાગે છે કે આ કદાચ રેકોર્ડ પણ સર્જાઈ શકે કે એટલી મોટી જલયાત્રા અને ખાસ કરીને ગોંડલના વિવિધ સંસ્થાના બધા સંચાલકો દરેક જ્ઞાતિના બધા અગ્રણીઓ સહિત રાજકીય સામાજિક અને ધાર્મિક તમામ પ્રકારના આગેવાનોનો આ જલયાત્રાનો પૂરો સહકાર છે। તેમજ ઠેર ઠેર ગોંડલની અંદર આ જલયાત્રાના વધામણા પણ કરવામાં આવ્યા છે અને મને એવું લાગે છે કે લોકશાહીમાં પણ કદાચ આ દિવસે લોકશાહીમાં પણ ખાસ કરીને રાજાશાહીના દર્શન થતા હોય એવું લાગે છે। જય માતાજી, જય માતાજી।